આપે આ વર્ષમાં ઘણા બધા મોટા ઉત્સવો કર્યા. 200 વર્ષના ઉત્સવો આપણે ઘણા ઉત્સવ કરવાનો આપણે લાભ મળ્યો. કારણ કે અમદાવાદ નંદાદેવ પધરાવ્યા, એનો પણ 200 વર્ષનો ઉત્સવ આપણે ઉજવ્યો. વચનાબદ્ધ જયંતિનો પણ ઉત્સવ ઉજવ્યો. શિક્ષાપત્રીનો પણ આપણે ઉજવવાનો સમય મળ્યો છે 200 વર્ષનો. અનંત કોટી બ્રહ્માંડના નિયંતા ભગવાન પુરુષોત્તમ નારાયણે જે પોતે હસ્તલખિત શિક્ષાપત્રી એનો 200 વર્ષ પૂર્ણ થાય છે, એનો ઉત્સવ ઉજવવાનો સમય આપણે આવ્યો છે. અને શિક્ષાપત્રી પ્રમાણે શ્રીજી મહારાજે બધેના નિયમ કયા છે, તમારા નિયમ છે, અમારા નિયમ છે, ગ્રસ્તના નિયમ છે, બધેના નિયમ કયા છે. તો આપણે નિયમ પ્રમાણે જો વર્તશું તો ભગવાન આપણા પર ખૂબ રાજી રહેશે અને એમ માનશે કે મેં મારે હાથે લખેલી શિક્ષાપત્રી તેની આજે 200 વર્ષ પૂર્ણ થાય છે. તો 200 વર્ષનો ઉત્સવ તમે બધા સાથે મળીને જે ઉજવવાનું નક્કી કર્યું છે એ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આપણે બધે સાથે મળી કરીને ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવશું. આપે અમદાવાદનો ઉત્સવ કરવાનું જે નક્કી કર્યું છે એમાં અમે બધા હરિભક્તો અહીંયાથી અને સંતો પણ સાથે આવશું અને આપણે ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવશું. તો નન્નાદેવના ઉત્સવ આપણે ઉજવો, શિક્ષાપત્રીનો ઉત્સવ ઉજવો, કે બધા હરિભક્તો સાથે મળી કરીને આપણે ખૂબ આ ઉત્સવને ઉજવીએ એવી અમારી અંતરની ભાવના છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. જો સંતો ભક્તજનો આપના ભાગ્યમાં આપણી મા શિક્ષાપત્રી એનો 200 વર્ષનો ઉત્સવ આપના ભાગ્યમાં પ્રાપ્ત થયેલો છે. ન ભૂતો ન ભવિષ્યથી આપની વાત છે અલૌકિક છે. તો નાના મોટા બધા સંતો અને હરિભક્તો બધા એકઠા થઈ કરી અને આ ઉત્સવ ભાવથી બજાવવાનો છે. આપની મા શિક્ષાપત્રી એનો રાજી કરવાનો છે. 200 વર્ષનું ભાગ્ય આપને ક્યાંથી આવે? 200 વર્ષનો ઉત્સવ આપના હાથમાં આવેલો છે. તો શરૂઆતમાં આપણું મૂળી ધામ ત્યાંથી શરૂઆત થશે અને પછી આપણા ભુજનગરમાં ભુજધામ એકને પણ ધામધૂમથી ઉત્સવ થવાનો છે. અને પછી અમદાવાદ જે ભક્તોજનો સંતો હરિભક્તો બધા ભેગા થશે. મહારાજશ્રી અને મોટા મહારાજ લાલ મહારાજ બધાએ ત્રણેય સમયમાં દર્શન દેવા પધારવાના છે. તો દર્શનનો લાભ ને પૂજનનો લાભ ખૂબ લેવાનો છે. નાના મોટા બધા ખૂબ જમવાનો લાભ, સેવાનો લાભ, દર્શનનો લાભ લેવાનો. ધન્યવાદ છે આપણા ભાગ્યમાં એવો મળ્યો ઉત્સવ. ખૂબ લાભ લઈ અને અખંડ સમૃદ્ધિ રહે અંતકાળ સુધી. આ ભૂલવા જેવો સમયો નથી. 1, 2 ને 3 સમય આપણા ભેગામાં આપણા ધામમાં આ અમદાવાદ દેશ ગાદીનો આપે છે. તો એમાં આવે છે સમયો અલૌકિક લાભ બધા લેવાનો છે. આ બધા મળીને જે શિક્ષાપત્રી પર્વ ઉત્સવ ઉજવે છે, ભક્તિને એ સારામાં સારો ઉત્સવ ઉજવાશે. ને આપણે દુનિયાભરમાંથી બધા હરિભક્તો લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયાથી ને બધી જગ્યાએથી લઈ અમેરિકામાંથી આવશે ને બધા ઉત્સવમાં લાભ લે ને સારામાં સારો ઉત્સવ થાય, સત્સંગ થાય ને અહીંયા બધા ઉત્સવમાં દર્શન કરીને લાભ લેજો. જ્યાં સમય ઉત્સવોની પૂર્વ તૈયારી માટે જે સંતો મહેનત કરે છે, લાખ લાખ ધન્યવાદ અમે આપીએ. અને મહારાજે શિક્ષાપત્રી આપી એને 200 વર્ષ જો પૂર્ણ થતા હોય અને અમદાવાદ દેશ આ સમયમાં આવવાનું આમંત્રણ પાઠવે છે. આ 200 વર્ષનો જો સમયો આ છેલ્લો સમય આપણો જીવનમાં પ્રાપ્ત થવાનો છે. તો આ સમયમાં દેશ વિદેશના સૌ ભક્તો આવજો, નિહાળજો. આવો સમયો વારંવાર મારા તમારા જીવનમાં પ્રાપ્ત નહીં થાય. મહારાજે 200 વર્ષ પહેલા જે આપેલી શિક્ષાપત્રી અત્યારના સમયમાં યુવાનો અને બાળકોને કઈ રીતે ઉપયોગી નીવડે એનું એક સરસ વિઝન લઈને એઆઈના માધ્યમથી પણ આ શિક્ષાપત્રીને જન જન સુધી પહોંચાડવાનો જે પ્રયાસ છે આપણને અહીં જોવા મળશે. આપણું મૂળ ગાદી સ્થાન કાલુપુર અમદાવાદ આ સમયો એનો ઉત્સવ ઉજવી રહ્યો છે. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષનો આ સમયાને માણવાનો એક લાહો એ જીવનનો મહત્વનો એક લાવો હશે.
આવા લાવો લેવા માટે સૌ ભક્તજનો ભાવથી પ્રેમથી પધારજો.